નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 3.1 પૂરું કર્યું. એ આપણે સાદો મધ્યક શીખ્યા હતા. હવે જે આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે એ મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકની વાત કરવાની. તો મિશ્ર મધ્યક કોને કહેવાય અને ભારિત મધ્યક કોને કહેવાય અને એનું સૂત્ર. તો મધ્યકમાં આપણે જોયું તો બેટા સાદો મધ્યક તમે શીખ્યા. 3.1 આપણે પૂરું કર્યું. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 તરફ જઈશું. બરાબર. હવે જોઈએ મિશ્ર મધ્યક. હવે મિશ્ર મધ્યક જે છે એની સંજ્ઞા છે x બાર c. x બાર c મિશ્ર મધ્યકની સંજ્ઞા છે x બાર c. એનું સૂત્ર x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 વત્તા n3 x બાર 3 ડેશ 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 ડેશ. જ્યાં સુધી તમને રકમ આપી હોય ત્યાં સુધી આપણે આ અવલોકન લખવું જવાનું છે. તો n1 x બાર 1 વત્તા n2 x બાર 2 વત્તા n3 x બાર 3 ડેશ 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 ડેશ. આગળ તમને જ્યાં સુધી રકમ આપી હોય તે ભાગ્યા n1 વત્તા n2 વત્તા n3. ઉપર જેટલી રકમ આપી એટલી નીચે n1 વત્તા n2 વત્તા n3. આ આપણે શેનું સૂત્ર છે? મિશ્ર મધ્યક શોધવાનું. તો મિશ્ર મધ્યકની સંજ્ઞા છે x બાર c. એનું સૂત્ર છે n1 x બાર 1 વત્તા n2 x બાર 2 વત્તા n3 x બાર 3 upon n1 વત્તા n2 વત્તા n3. બોલો, સૂત્ર યાદ રહી જશે. હવે જોઈએ મિશ્ર મધ્યક કોને કહેવાય. આના પરથી આપણે વ્યાખ્યાને લખવાની છે. પરીક્ષામાં પૂછાય વ્યાખ્યા. મેં તમને મધ્યકની પણ લખાઈ હતી. તો મિશ્ર મધ્યક એટલે શું? તો જોજો n જે છે ને બેટા n, આ n n2 n3 આ અવલોકનોની સંખ્યા છે. n શું છે? તો અવલોકનની સંખ્યા. n જે છે તે અવલોકનોની સંખ્યા છે અને x બાર એ મધ્યક કહેવાય. શું કહેવાય? x બાર જે છે x બાર જે છે મધ્યક કહેવાય. માઈક કોઈનું ઓન છે? બંધ કરો. કોકનું માઈક ઓન છે? માઈક જેનું ઓન બંધ રાખો બેટા. n એટલે અવલોકનોની સંખ્યા છે. સાદા મધ્યકમાં અવલોકનોની સંખ્યા એક જ આપતા હતા. અહીંયા જો બે એક કરતા વધારે અવલોકનોની સંખ્યા છે. છે કે નહીં? મધ્યક પણ જો એક કરતા વધારે છે. તો હવે આપણે વ્યાખ્યા લખીએ છીએ, ધ્યાન રાખજો. વ્યાખ્યામાં ધ્યાન રાખજો. આપેલી માહિતીના બે કે તેથી વધારે આપેલી માહિતીમાં બે કે તેથી વધારે અવલોકનોની સંખ્યા તો જો અવલોકનોની સંખ્યા n1 n2 n3 ડેશ 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 આગળ જ્યાં સુધી રકમમાં તમને કીધું હોય એટલા n1 n2 n3 લઈ શકાય. રકમ આપેલી હોય એ ઉપરથી નક્કી કરી શકાય. જો n1 બે જ આપ્યા હોય તો n1 અને n2 બે જ વખત લેવાના. તો આ ઉપરના પરથી આપણે વ્યાખ્યા બનાવીએ છીએ બે કે તેથી વધારે અવલોકનોની સંખ્યા. તો જો બે કે તેથી વધારે અવલોકનોની સંખ્યા છે. અવલોકનોની સંખ્યા બોલે તો n અને તેના મધ્યક આપેલા હોય અને તેના
મધ્યક આપેલા હોય તો બોલો મધ્યક આપેલા છે x બાર 1 x બાર 2 x બાર 3 જો મધ્યક આપેલા હોય તો તે સમૂહને ભેગા કરી તો જો આપણે અહીંયા બંનેને કેવા કરી દીધા ભેગા કરી દીધા કે આપેલી માહિતીના અવલોકન હતા તો અવલોકનોની સંખ્યા આપેલી હતી અને મધ્યક પણ આપેલા હતા પછી બંનેને આપણે શું કર્યા ભેગા કર્યા તો સમૂહને ભેગા કરી જે મધ્યક મળે તેને મિશ્ર મધ્યક કહે છે એટલે શું કહેવાય મિશ્ર મધ્યક કહે છે તો મિશ્ર મધ્યક એટલે બે કે તેથી વધારે અવલોકનોની સંખ્યા અને તેના મધ્યક આપેલા હોય તો તે સમૂહને શું કરવાના ભેગા કરવાના અને ભેગા કરી જે મધ્યક મળે તેને મિશ્ર મધ્યક કહે છે ફરીથી એક વખત સમજાવું છું જો તમે સૂત્ર પરથી વ્યાખ્યાને બનાવો આપણે વ્યાખ્યાને ગોખવાની નથી સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવો તો આપણને અવલોકન આપેલા છે કે નહીં તો આપણે પહેલા લખો બે કે તેથી વધારે અવલોકનોની સંખ્યા n1 n2 n3 બે કે તેથી વધારે અવલોકનોની સંખ્યા અને બીજું શું આપેલું છે મધ્યક આપેલા છે તો x બાર 1 x બાર 2 x બાર 3 આ મધ્યક છે તો મધ્યક આપેલા હોય તો બંનેને આપણે શું કરવાના છે ભેગા કરવાના છે તો તે સમૂહને ભેગા કરી જે મધ્યક મળે તેને મિશ્ર મધ્યક કહે છે તો આ વ્યાખ્યા આપણે છે ને બધા યાદ રાખવાની છે મિશ્ર મધ્યક સૂત્રને પણ યાદ રાખવાનું છે એની સંજ્ઞા કઈ છે x બાર c તો આ હતી મધ્યકની વ્યાખ્યા કયા મિશ્ર મધ્યક તો મિશ્ર મધ્યકનું સૂત્ર છે x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 n3 x બાર 3 જો હજુ રકમમાં આગળ n4 અને n x બાર 4 ની કિંમત આપેલી હોય તો હજુ આપણે આગળ જઈ શકીએ છીએ ભાગ્યા ઉપર જેટલા લખ્યા એટલા નીચે n1 n2 n3 હવે આની વ્યાખ્યા આપણે લખવાની આવે તો આવડી જાય આને ગોખવાની નથી આપણને n શું છે અવલોકનોની સંખ્યા છે x બાર શું છે મધ્યક છે તો અવલોકનોની સંખ્યા અને મધ્યક આપેલા હોય તો એ સમૂહને શું કરવાના ભેગા કરવાના અને ભેગા કરી જે મધ્યક મળે તેને મિશ્ર મધ્યક કહે છે આવડી જાય ચલો કોણ બોલી જશે વ્યાખ્યા હાથ ઊંચો કરી બોલવાનું છે રવિ બોલી જાવ રવિ બે કે તેથી વધારે અવલોકનોની સંખ્યા અને મધ્યક આપેલા હોય તો તે સમૂહને ભેગા કરવાથી જે મધ્યક મળે તેને મિશ્ર મધ્યક કહે છે વેરી ગુડ તો નિમિત બોલશે સર બરોબર બોલે બોલો નિમિત માહિતીના બે કે તેથી વધુ અવલોકનની સંખ્યા અને તેના મધ્યક આપેલા હોય તો તે સમૂહને ભેગા કરીને જે મધ્યક મળે તેને મિશ્ર મધ્યક કહે છે ચલો હવે છે ને બેટા મિશ્ર મધ્યકનું સૂત્ર બોલવાનું છે મિશ્ર મધ્યકનું સૂત્ર બોલશે પ્રિયા હાજર છે પ્રિયા મિશ્ર મધ્યકનું સૂત્ર બોલો બેટા અવાજ નહીં આવતો બેટા n bar c is equal to n1 x bar 1 plus n2 x bar 2 plus n3 x bar 3 dot upon n1 plus n2 plus n3 વેરી ગુડ હવે આપણે સૂત્ર જોડ્યા હવે આના પરથી આપણે દાખલો ગણવાનો આવશે તો જો રકમ બોર્ડ ઉપર મેં લખેલી છે આપણે જોઈ લઈએ
દાખલો કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે। હવે જોજો અહીંયા રકમ તમારી સામે લખેલી છે। એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક છે 280। તો જો કુશળ કારીગરોની સંખ્યા છે એટલે n1 બરાબર તમને આપ્યા 75 અને આવતા મધ્યક બોલે તો x બાર જે પહેલો આવે ને બેટા એને x બાર 1 કહેવાય। તો x બાર 1 બરાબર 280 છે। હવે આગળ રકમ વાંચો। જ્યારે 125 બિન કુશળ કારીગરોના દૈનિક વેતનનો મધ્યક તો અહીં 125 એક કારીગરોની સંખ્યા છે બિન કુશળ, તો બીજી વખત આવે એટલે એને n2 કહેવાય। n2 છે 125, કેટલા છે 125। હવે જો દૈનિક વેતનનો મધ્યક આપેલો છે 150, બીજી વખત આવે મધ્યક તો એને શું કહેવાય x બાર 2, તો કેટલા આવે 150। રકમ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે અવલોકનોની સંખ્યા 2 કે 2 કરતા વધારે આવે છે કે નહીં। તો આપણને ખબર પડી જાય કે આપણે શોધવાનો છે મિશ્ર મધ્યક। શું શોધવાનું છે મિશ્ર મધ્યક। ચલો મિશ્ર મધ્યકની સંજ્ઞા શું હતી? નિમિત્ત મિશ્ર મધ્યકની સંજ્ઞા શું? નિમિત્ત હાજર છે બેટા? હા સર, નહીં ખબર। ચલો ક્રિસ મિશ્ર મધ્યક આપણે આગળ શીખ્યા, એની સંજ્ઞા શું હતી અને કઈ રીતે દર્શાવાય? x બાર c। x બાર c। તો આપણે હવે x બાર c શોધવાનું છે। તો x બાર c બરાબર, હવે તમને જો n1 અને n2 બે જ આપેલા છે, તો આપણે આ રીતે લખવાનું n1 x બાર 1 વત્તા n2 x બાર 2, કારણ કે બે જ વખત આપણે એટલે બે જ વખત આપણે લખ્યા અપોન n1 વત્તા n2। ચલો n1 આપણને આપેલા છે 75, બધા હવે કેલ્સી તૈયાર રાખશે। n1 આપેલા છે 75, x બાર 1 આપેલા છે 280 વત્તા n2 આપણને આપેલા છે 125 ગુણ્યા x બાર 2 આપેલા છે 150। તો 75 ગુણ્યા 280 આપણે પછી કરીએ, નીચે n1 અને n2 ની કિંમત લખી દો 75 વત્તા 125। હવે પ્રિયાંશી 75 ગુણ્યા 280 કરો। પ્રિયાંશી હાજર છે? પ્રિયાંશી ઓકે 21000 રાઈટ। ચલો હવે 75 ગુણ્યા 280 એટલે 21000 વત્તા તીસા મને કહેશે 125 ગુણ્યા 150, તીસા કરશે તીસા 18,750। 18,750। ચલો 75 વત્તા 125 એટલે તો કેટલા થઈ જશે 200। હવે 21000 વત્તા 18,750 કરશે હેત્વી। હેત્વી હાજર છે? $29,725। વેરી ગુડ। 29,725
1000 नहीं 39,000 है ने 39,750 કેટલા થશે 39,750 ભાગ્યા 200 ભાગ્યા કેટલા કરવાના 200 તો તમને x બાર c મળશે ચલો 39,750 ભાગ્યા 200 ભૂમિ કરશે ભૂમિ ભૂમિ 198.75 વેરી ગુડ 198.75 198.75 તો આ દાખલો હતો બેટા મિશ્ર મધ્યક તો મિશ્ર મધ્યકનો દાખલો આપણને આ રીતે પૂછાય છે ત્યારે તમારે એનું સૂત્ર યાદ રાખવાનું જે સૌથી પહેલા રકમ આવે ને બેટા એ n1 હોય અને એની જોડે મધ્યક આવે તો મધ્યક અને n1 એટલે બંને જોડાવ એટલે n1 અને x બાર 1 કહેવાય પછી બીજી વખત જે માહિતી હોય n2 અને x બાર 2 કહેવાય તો આ દાખલો હતો આપણો મિશ્ર મધ્યક બરાબર હવે જોઈએ આગળ આપણે ભારિત મધ્યક હવે આગળ જે વાત કરવાની છે આપણે એ વાત કરીશું ભારિત મધ્યક તો ભારિત મધ્યક કોને કહેવાય ભારિત મધ્યક તો જે ભારિત મધ્યક છે ને એની સંજ્ઞા છે x બાર w એની સંજ્ઞા કઈ છે x બાર w આ સંજ્ઞા તમારે સ્ટેટમાં ખાસ યાદ રાખવી છે મિશ્ર મધ્યકની સંજ્ઞા x બાર c ભારિત મધ્યકની સંજ્ઞા છે x બાર w શોધવા માટે તમારે કરવાનું સિગ્મા wx ભાગ્યા સિગ્મા w w બોલે તો ભાર આ ડબલાને શું કહેવાય ભાર કહેવાય તો જે આપણને w મળ્યો એને ભાર કહેવાય x છે બેટા તમારી જોડે x એ અવલોકન છે x શું છે અવલોકન તો x જે મળ્યા તમને એ છે અવલોકન અને w જે છે એ ભાર છે હવે આ સૂત્ર છે સિગ્મા wx સિગ્મા w આના પરથી હું વ્યાખ્યા લખું છું ધ્યાન રાખજો વ્યાખ્યા આપેલી માહિતીના અવલોકનો આપેલી માહિતીના અવલોકન તો આપેલી માહિતીના અવલોકનો બોલે તો x છે ને x એને અવલોકન કહેવાય તો આપેલી માહિતીના અવલોકનો અને તેના અનુરૂપ ભારને ધ્યાનમાં લઈ ગણવામાં આવતા મધ્યકને ભારિત મધ્યક કહે છે આ વ્યાખ્યા રે આપણે સૂત્ર પરથી બનાવતા શીખવાનું તો x બાર w બરાબર સિગ્મા wx અપોન સિગ્મા w તો w જે છે ને w એને ભાર કહેવાય શું કહેવાય ભાર કહેવાય તો w બરાબર ભાર છે બેટા તો આપણને વ્યાખ્યા લખી જોજો આ x છે ને x ઉપરથી મેં એવું લખ્યું આપેલી માહિતીના અવલોકનો x ને શું કહેવાય અવલોકન કહેવાય તો આપણે આટલું મગજમાં ફિટ કરી દેવાનું કે આપેલી માહિતીના અવલોકનો અને પછી તેના અનુરૂપ ભારને ધ્યાનમાં લઈ ગણવામાં આવતા તેનો અનુરૂપ ભાર છે w એ w ને ધ્યાનમાં લઈ ગણવામાં આવતા મધ્યકને ભારિત મધ્યક કહે છે તો ઉત્સવ તને 1 મિનિટ આપું છું વ્યાખ્યા બોલવાની છે ઉત્સવ પ્રજાપતિ
આપેલી માહિતીના અવલોકનો અને તેના અનુરૂપ ભારને ધ્યાનમાં લઈને ગણવામાં આવતા મધ્યકને ભારિક મધ્યક કહે છે. ચલો W ને શું કહેવાય ઉત્સવ? ભાર. ભાર કહેવાય. અને X ને શું કહેવાય? અવલોકન કહેવાય. X ને શું કહેવાય? અવલોકન કહેવાય. તો આ હતું આપણું ભારિત મધ્યક. તો ધ્યાન રાખજો, ભારિત મધ્યકની સંજ્ઞા છે x બાર W બરાબર સિગ્મા WX અપોન સિગ્મા W. જ્યારે આગળ દાખલો ગણાઈશ ને ત્યારે આનું સૂત્ર પૂછું છું, એટલે મગજમાં ફિટ રાખજો. ડબલાને શું કહેવાય, x ને શું કહેવાય, આ બધું મગજમાં ફિટ હોવું જરૂરી છે. બરાબર. હવે આપણે આગળ આનો એક દાખલો જોઈએ છીએ. હવે જોજો, અહીંયા આગળ આપણને ખોરાકની વસ્તુ આવી રકમ આપેલી હશે. તમને ભારિત મધ્યક શોધો એવું લખેલું હોય છે. ખોરાકની વસ્તુ આપી, ચોખા આપ્યા, ઘઉં આપી, ચા આપ્યા, ખાંડ આપ્યા અને કઠોળ આપેલું છે. હવે ભાર તમને આપેલો છે. ભારને ક્રિસ શું કહેવાય? ક્રિસ ચલો ક્રિસ હાજર છે. W કહેવાય. થોડું જોરથી બોલો બેટા. તો ભારને કહેવાય W. તો હવે જોઈએ આપણે, આ છે આપણા માટે W છે. જોજો પછી ભાવનો ટકાવારી ફેરફાર. હેત્રી મને કહેશે ભાવનો ટકાવારી જે ફેરફાર છે એને આપણે શું કહીશું? x કહીશું. શું કહીશું? x કહીશું. તો આ તમારો શું છે? x છે. ભાવનો ટકાવારી ફેરફાર એટલે આપણે જોઈએ તો જે માહિતીના અવલોકન આપેલા છે એને આપણે કહીશું x. ભારિત મધ્યકનું સૂત્ર હતું, ભારિત મધ્યકનું સૂત્ર હતું x/w ભાગ્યા સિગ્મા wx ભાગ્યા સિગ્મા w. તો હવે આપણને જરૂર છે સિગ્મા wx ની. તો હવે આ બંને જણાનો ગુણાકાર કરો ને તો તમને અહીંયા આગળ wx મળશે. બંનેનો ગુણાકાર કરો એટલે તમને શું મળે? wx મળશે. ચલો હવે ગુણાકાર કરશે, નામ બોલો એ મને દરેકનો ગુણાકારનો જવાબ આપશે. 134 ગુણ્યા 7 કરો પ્રિયા. પ્રિયા 938. નેહા 125 ગુણ્યા 10 કરો. 1250. 1250. 115 ગુણ્યા 5 કરો ભૂમિ. ભૂમિ 115 ગુણ્યા 5 કેટલા? 575. 575. મૃણાલી કરશે 97 ગુણ્યા 8 776. અને મિસ્ત્રી 120 ગુણ્યા 2 કરો. 240. 240. આનું ટોટલ મારશે નિમિત્ત. આનું ટોટલ મારશે. બાકીના એ ધ્યાન રાખવાનું છે. એ ખોટું બોલે તમારું તરત કહેવું સર ખોટું બોલે. નિમિત્ત ટોટલ મારવાનું છે. નિમિત્ત 3779. બરાબર 3779.
આ તમને શું મળ્યું? સિગ્મા wx મળ્યું. શું મળ્યું? સિગ્મા wx. તો જે 3779 જે તમને મળ્યા એ તમને મળ્યા સિગ્મા wx. તો જો તમને સિગ્મા wx શોધવાનો હતો તમે શોધી નાખ્યો 3779. હવે તમારે જરૂર છે સિગ્મા w. તો સિગ્મા w એટલે આનું ટોટલ માનવું પડે. સિગ્મા w એટલે આનું ટોટલ માનવું પડે અને એ ટોટલ ઉત્સવ જ માસ 32. 32. વેરી ગુડ. તો સિગ્મા w મળ્યા 32. ચલો અહીંયા આપણે સિગ્મા w જે 32 મળ્યા. હવે ભૂમિ નેહા મને જવાબ આપશે 3779 ભાગ્યા 32 કરો. એકસો 18.09. 118.09. 118.09. હવે જો અહીંયા છે ને આપણને ભાવમાં ટકાવારી ફેરફાર આપ્યો છે. જોજો ઉપર ભાવમાં ટકાવારી ફેરફાર આવો શબ્દ લખ્યો છે. એટલે આપણે જ્યારે 118.9 લખીશું ને એની પાછળ ટકાનું નિશાન કરવાનું. શું કરવાનું? ટકાનું નિશાન. તો આપણને x બાર w મળ્યા. કે ટકાવારી ફેરફાર આપેલો એટલે આપણે એ શું કરવાનું? ટકાનું નિશાન. બોલો આવડે? ચલો આમાં ના ખબર પડી હોય એ લોકો હાથ ઊંચો કરે તો મને આગળ બીજો દાખલો કરાવવાની ખબર પડે. ખબર બધાને પડી ગઈ છે? ના ખબર તો બધા પૂછવાનું છે, શરમાવાનું નહીં. હવે તો મોટા થઈ ગયા. હવે બેટા આનો સ્ક્રીન આપણે જોઈએ ને બેટા આનો સ્ક્રીનશોટ લઈ લે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે મારે પૂછતા ભાવે. આનો લઈ લો. ચોપડી તમારી જોડે હોય તો રકમનો ના લો તો ચાલે, આટલાનો લઈ લે. ચલો લઈ લીધો સ્ક્રીનશોટ બેટા. જેને સ્ક્રીનશોટ લઈ લે ને ખાલી રાઈઝ હેન્ડ કર દે, હાથ ઊંચો કર દે એટલે મને ખબર પડે. ઓકે તો હું ભૂસી નાખું છું આટલું, પછી બાકીના ફોટા મોકલી દઉં છું. હવે જોજો તમને છે ને બેટા એક મધ્યક મિશ્ર મધ્યકનો એક દાખલો છે. એમાં તમને કીધું છે એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરમાં મળતા ગુણનો મધ્યક. એક વિદ્યાર્થીને 7 થિયરીના પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. મધ્યક કેટલો છે? 62 છે. હજુ આગળ આપેલું છે 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં મળતા ગુણનો મધ્યક 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં મળતા ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ? આવો પ્રશ્ન કર્યો. કેટલો હોવો જોઈએ? બરાબર.
તો જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેમના ગુણનો મધ્ય 68 થાય। હવે બેટા ખાસ ધ્યાન રાખજો, આપણને એક વિદ્યાર્થીને 7 થિયરી પેપરના આપણે જો એના પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે, એટલે તમે નક્કી કરી નાખ્યું કે n1 બરાબર 7 અને x બાર 1 બરાબર કેટલા, તો 62। હવે 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં એટલે તમને ખબર પડી ગઈ કે n2 બરાબર 3। હવે તમે જો ગુણના મધ્યક કેટલો હોવો જોઈએ, તો આપણને x બાર 2 શોધવાનું છે। આપણે શોધવાનું શું છે, x બાર 2 શોધવાનું છે। પછી આગળ રકમ વાંચો, જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેમના ગુણનો મધ્યક આપ્યો 68, સંપૂર્ણ ટોટલ પરીક્ષા, તો એને x બાર c આપણને આપી દીધો 68। તમને x બાર 2 શોધવાના છે, x બાર 3 તમને આપી દીધેલા છે। તો જો આપણે જે સૂત્ર મૂકતા હોય એ સૂત્ર મૂકી જ દેવાનું। તો x બાર c બરાબર n1 x બાર 1 વત્તા n2 x બાર 2 અપોન n1 વત્તા n2। હવે જો તમને x બાર c ને સંપૂર્ણ પરીક્ષા આપી દીધી, એટલે પૂરેપૂરી પરીક્ષાના ગુણ આપી દીધા છે 68, તો આપણે x બાર c બરાબર 68 લખવાનું। x બાર c 68 આપી દીધા છે। હવે n1 આપણને આપેલા છે 7 ગુણ્યા x બાર 1 પણ તમને આપી દીધા 62 વત્તા n2 તમને આપેલા છે 3, પણ x બાર 2 ને તમારે શોધવાના છે, તો આપણે અહીંયા x બાર 2 ને એમને એમ જ મૂકી દઈશું અપોન n1 વત્તા n2 એટલે 7 વત્તા 3 થાય કે નહીં, 7 વત્તા 3। હવે જોજો, હવે ધ્યાન રાખજો 68 અહીંયા છે બેટા, 7 ને 3 કેટલા થાય, 10 થાય। બરાબરની આ બાજુ 10 ભાગાકારમાં છે, એને પેલી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં। આપણે આમાં બોલવું પડે કે બરાબરની આ બાજુ 10 ભાગાકારમાં છે, એને પેલી બાજુ ધક્કો મારો તો ઊંધું થઈ જાય એટલે ગુણાકારમાં આવે। બરાબરની આ બાજુ 10 ભાગાકારમાં છે, એને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય એટલે ગુણ્યા 10 બરાબર। ચલો પ્રીતિ 7 ગુણ્યા 62 કરો, 434। 434, વેરી ગુડ। 434 પ્લસ 3x બાર 2 આમ છે 3x બાર 2। હવે જોજો 68 ગુણ્યા 10 એટલે 680 થઈ ગયા ને, બરાબરની આ બાજુ 434 પ્લસ છે, એને પેલી બાજુ લઈ જાવ તો માઈનસ થઈ જાય, શું થઈ જાય, માઈનસ 434। બરાબરની આ બાજુ પ્લસ હોય અને પેલી બાજુ લઈ જાવ તો માઈનસ, ભાગાકાર હોય અને પેલી બાજુ લઈ જાવ તો ગુણાકાર, ગુણાકાર હોય અને પેલી બાજુ લઈ જાવ તો ભાગાકાર, ઊંધું થઈ જાય। ધક્કો મારો કોઈને તો ઊંધો થઈ જાય, એટલે આપણે ઊંધું કરવાનું બરાબર 3x બાર 2। ચલો 680 માઈનસ 434 કરો, 680 માઈનસ 434 મને ભૂમિ જ કહેશે, ભૂમિ 246 નો કીધું કેટલા, 246 રાઈટ, બરાબર 3x બાર 2। જોજો અહીંયા આગળ મેં લખ્યા છે 3x બાર 2, 3 ગુણાકારમાં છે, એને પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જશે। 3x બાર 2 સાથે ગુણાકારમાં છે, એને પેલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં,
તો 246 ભાગ્યા 3 બરાબર x બાર 2. ચલો કેટલા આવશે x બાર 2 બરાબર? 82. બોલો બોલો. 82. 82. હવે પાછળ તમારે એકમ લખવો પડે. તો આપણે પરીક્ષાના ગુણની વાત થઈ ગઈ. તો અહીંયા પાછળ શું લખવાના? ગુણ લખવાના. તો x બાર 2 બરાબર 82 ગુણ. ચલો ખબર પડી ગઈ બધા દાખલામાં. ચલો દરેક સ્ટુડન્ટ છે બધા હજુ તમારી જોડે 2 મિનિટ છે. તો આ દાખલો લખી નાખો. રકમ પછી લખજો ચોપડીમાંથી. પણ આ તમે એક વખત પ્રેક્ટિસ કરો. જો તમારી જોડે 2 મિનિટ છે ફટાફટ લખાઈ જશે. આના પિક્ચર હું સેન્ડ કરી દઈશ તમને. બરાબર લખી નાખજો. આજને આજે જ લખજો. અને કેલ્સી ના લાવ્યા હોય તો લાવી દેજો. કારણ કે જેટલો કેલ્સી નો ઉપયોગ કોમર્સ માં કરશો ને બધા એટલો તમને છે ને વધારે કેલ્સી નો ઉપયોગ કરતા ભાવશે. 11 માં એની પ્રેક્ટિસ શરૂ કરી દેવાની. પછી તમે આગળ કેલ્સી લઈને બેઠા હો. અમુક લોકો જે વર્ગમૂળ દબાવવાના આંકડા શોધે ત્યારે વર્ગમૂળ ક્યાં હશે? હવે તમે છે ને કોમર્સ લીધું તમારે કેલ્સી જે છે તમારી આંગળીઓ ખાસ કરવી જોઈએ. એવું ક્યારે થશે? જ્યારે તમે સતત કેલ્સી નો ઉપયોગ કરશો ત્યારે. હવે આમાં ચોપડીઓ કેટલા જણા જોડે